નમસ્કાર શિક્ષક મિત્રો, આજનો આપણો ટોપિક છે પ્રાથમિક અને માધ્યમિક સ્તરે માતૃભાષાનું શિક્ષણનું મહત્વ. ક્યાંક ને ક્યાંક આ પણ આવે માતૃભાષા ઉપર અત્યારે ઘણા વિવાદો ઘણી રાજ્યોની અંદર જોવા મળે, પણ આ નિબંધ પણ કરંટને આધારે ઘણો ઇમ્પોર્ટન્ટ છે. તો આ પ્રકારનો નિબંધ પૂછાઈ શકે એટલા માટે આપણા માટે છે. તો જોઈએ શું જોવા મળશે માતૃભાષાના શિક્ષણની અંદર. તમને ખબર જ છે, આપણે શરૂઆત આ રીતના કરી શકીએ કે બાળકો છે એ શરૂઆતમાં બાળપણની અંદર છે એ પોતાને માતા પિતા અથવા પરિવાર અથવા સમાજને દૃષ્ટિએ તે સમાજમાં વિકાસ પામતો હોય. 5થી અત્યારે છે એ 2020ની શિક્ષણ નીતિ પ્રમાણે 6 વર્ષ સુધી બાળક છે એ આવા વાતાવરણની અંદર વિકાસ પામે છે. તો તે બાળક છે એને ખાસ તો પહેલાં તો માતૃભાષાનું જ્ઞાન હશે. માતૃભાષા એ બોલતા, લખતા, વાંચતા અથવા તો પોતે સાંભળશે અને બોલશે. એ જે બાબતો છે એ પોતે માતૃભાષામાં શીખેલો છે. એવી ભાષા છે કે જે સાંભળે છે, સમજે છે અને બોલે છે. તે ભાષા છે એ માતૃભાષા તરીકે બાળકના સર્વાંગી વિકાસ માટે અને માતૃભાષાના શિક્ષણ અત્યંત મહત્ત્વનું સ્થાન ધરાવે છે. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમાં પણ માતૃભાષા છે એ ખૂબ ઉપયોગી છે. ખૂબ વધુ સરળ, અસરકારક અને રસપ્રદ નવી માહિતી મેળવવા માટે તે ક્યુરિયોસિટી ધરાવે એ પ્રકારનું જ્ઞાન હશે. એટલે માતૃભાષાના આધારિત જો તે અભ્યાસ કરતો હશે તો વધારે રસ દાખવશે. પ્રાથમિક સ્તરની જો વાત કરીએ તો પ્રાથમિક સ્તરમાં બાળક છે એ પોતાની છે માતૃભાષા છે એમાં વિચારે છે અને તે પોતાની અભિવ્યક્તિ કરે છે. તેથી જ જે શિક્ષણ છે એ માતૃભાષામાં આપવામાં આવે તો બાળક છે એ વિષયને સરળતાથી સમજી શકે. તે જ છે એ શિક્ષક સાથે નિર્ભયતાથી વાતચીત કરી શકશે. એટલે કે કોઈ પણ છે ડર નહીં રહે, પ્રશ્નો પૂછવામાં તે અચકાશે નહીં. પોતાના વિચારો અને સ્પષ્ટ રીતના તે રજૂ કરે છે. અને માતૃભાષા દ્વારા જે શિક્ષણ મળવાથી વાંચન, લેખન અને શ્રવણની જે વકતૃત્વ જેવી ભાષાકીય કુશળતાઓ છે એની અંદર વિકાસ પામશે અને વિદ્યાર્થી છે નીડર બનશે, બોલતા અટકશે નહીં. સાથે સાથે જે બાળક છે એમાં આત્મવિશ્વાસ વધશે અને ભણતર પ્રત્યે પણ કેવો થશે, રસ વધતો તેને જોવા મળશે. માધ્યમિક સ્તરની જ્યારે વાત કરવામાં આવશે તો અહીંયા થોડા ઘણા આપણે મુદ્દા લીધેલા છે, પણ આને પણ તમે થોડોક મોટો ફકરો બનાવી શકો. તો માધ્યમિક સ્તરે છે માતૃભાષા છે એ એવું નથી કે ભાઈ ઓછી હોય તો ચાલશે, પણ એમાં પણ એ પોતે ભાગ સારો જ ભજવે છે કે વિજ્ઞાન, ગણિત અને સામાજિક વિજ્ઞાન જેવા વિષયો છે, આવા જટિલ વિષયોનો ખ્યાલ પણ તે છે માતૃભાષાની અંદર છે એ મદદરૂપ થાય છે અને તે વધારે સરળતાથી સમજી શકે, એના કોન્સેપ્ટ પોતાના ક્લિયર કરી શકે. વિદ્યાર્થી છે તર્ક અને વિચારશક્તિ છે, સર્જનાત્મકતા છે અને સમસ્યાના ઉકેલ માટે તેમની ક્ષમતા છે એનો વિકાસ છે એ કોના લીધે થશે તો કે ભાઈ માતૃભાષાના લીધે. આ માતૃભાષા જ એક પાયાની જરૂરિયાત છે કે ઉપરાંત પોતાની સંસ્કૃતિ, પરંપરા અને સાહિત્ય પ્રત્યે પોતે છે ગૌરવ ધરાવશે. એટલા માટે જ છે એ ખાસ એવું ધ્યાન રાખવામાં આવે કે માતૃભાષાની અંદર શિક્ષણ મળશે. 2020ની શિક્ષણ નીતિ શું કે પ્રાથમિક સ્તરે છે એ શક્ય તેટલું માતૃભાષાનું જ શિક્ષણ આપવાની ભલામણ કરવામાં આવી છે. માતૃભાષા દ્વારા છે એ શિક્ષણ આપવાની અને શૈક્ષણિક પરિણામોમાં સુધારો થાય એવી છે એ પ્રયત્ન કરવામાં આવેલા છે. શીખવાની પ્રક્રિયા વધુ અસરકારક બનશે અને સાથે સાથે છે અન્ય ભાષાઓ શીખવવામાં અને મજબૂત પાયાને પણ તૈયાર થાય છે. હવે જો ઘણી વખત છે બીજી કોઈ લેંગ્વેજની અંદર, એટલે કે અંગ્રેજી જેવી અથવા હિન્દી જેવી ભાષાની અંદર જો અભ્યાસ કરવામાં આવતો હોય તો પણ ક્યાંક ને ક્યાંક છે તેના ઉદાહરણો છે એ પણ તમારે ક્યાંક ને ક્યાંક એના માટે તમારે છે એ માતૃભાષાનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે માતૃભાષા છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ જોવા મળશે. આથી કહી શકાય કે પ્રાથમિક, માધ્યમિક સ્તરે માતૃભાષા શિક્ષણ છે એ વિદ્યાર્થીઓની બૌદ્ધિક, ભાવાત્મક, સામાજિક અને સાંસ્કૃતિક વિકાસ માટે અત્યંત જરૂરી છે. ગુણવત્તાસભર શિક્ષણ અને રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે માતૃભાષા છે એ શિક્ષણનો યોગ્ય સ્થાન આપવું એ સમયની મહત્વપૂર્ણ જરૂરિયાત છે. આ સમયની અંદર માતૃભાષા છે એ ખૂબ જ ઉપયોગી જોવા મળશે. આ તમે નિષ્કર્ષમાં પણ અહીંયા તમે લખી શકશો. એટલે આ રીતના છે એ હતો માતૃભાષાને લાગતો નિબંધ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી અને નવા મિત્રોને જોડતા રહેવાનું છે.